પધારો પધારો પધારો. મોટી જાગદાર મુકામે પૂજ્ય પરમ પૂજનીય પ્રાત સ્મરણીય મારા ગુરુ મહારાજ એવા મહાદેવજી બાપુની આ 29મી પૂર્ણતિથિ નિમિત્તે દરેક ભાઈ ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું. આ મહાન પુરુષોના દર્શન અને એમની સેવા પૂજા કરવાથી દરેક કાર્યની સિદ્ધિ થતી હોય છે. હવે મિત્રો, આપણે જ્યારે જન્મદિવસ મનાવતા હોઈએ પણ સંતોની તો હંમેશા પૂર્ણતિથિ જ મનાવવાની હોય છે. આજે યુગો અને સદીઓથી આપણે મહાન પુરુષોની તિથિઓ મનાવતા હોય. શંકરાચાર્યથી લઈ દરેક મહાન પુરુષો બગડાણા બજરંગદાસ બાપાની તિથિ પણ આપણે પોષ સુદ વધની મનાવી અમારી સુદની તિથિ મનાવવામાં આવે છે. બંને મહાન પુરુષોને સૌરાષ્ટ્રના બંને મહાન પુરુષો સિદ્ધ પુરુષો હતા અને જાગદારની અંદર પૂજ્ય બાપુએ 50 વર્ષ સુધીની તપસ્યા અને બંને આશ્રમ ખોડિયાર મંદિર અને આ અટલધામ બંને એમના હસ્તે બનેલા છે. સુરતથી મહાન બટુગીરીજી મહારાજ જેઓની આજ્ઞાથી સુરતનું આશ્રમ પણ બનેલું છે. આવો આપણે આજે પૂજ્ય બાપુની 29મી તિથિ નિમિત્તે એમના દર્શન અને ભંડારાનો લાભ લઈ, સત્સંગનો લાભ લઈ, મહિલા મંડળ અને જાગદારના દરેક ગામજનો, નાના મોટા બાળકો, દરેક મંડળો એની અંદર સામેલ છે, સહયોગ કરતા છે. દરેકને હૃદયથી એવી પ્રાર્થના કે બાપુ એમના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને ગામમાં સુમેળ વધે અને શાંતિ વધે એવી શુભકામના કરું છું. હું દર વર્ષે આ તિથિ નિમિત્તે આવું છું અને પૂજ્ય બાપુનું આ મંદિર છે એ 1996ની અંદર બનેલું. 96ના 1 જાન્યુઆરી અને 1 પૂર્ણતિથિએ આ બાપુનું મંદિર નિર્માણ કરી ગામને અર્પણ કરેલું છે. આવો આપણે પણ સાથે આ સંસ્થા સાથે જોડાઈએ અને આના વિકાસનું કાર્ય કરીએ. આવો મિત્રો, પાછળની જગ્યામાં પણ ગૌશાળા બનાવી રહ્યા છીએ પાછળ, એટલે અહીં એક નાની ગૌશાળાનું પણ આયોજન કર્યું છે. દરેક ભાઈ ભક્તો ગામજનોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ, સાધુવાદ. આપણા જીવનમાં બાપા સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી મંગલ શુભકામના. અસ્તુ. મહંત શ્રી બટુગીરીજી, સુરત.